કદાચ ઝાલા સભામાં ફરતો ફરતો આંટો મારીને આવ્યો છું ચમ કે કદાચ જીનું કદાચ વાયેલું હોય તો એના ગુણ ગાવા પડે ઝાલા. પણ જો આ સભામાં ભૂલો ના પડતો હોય ને આ કદાચ ખોડિયાર હોંકારો પૂરતી હોય તો ઝાલા વહેલી રાતના નીકળેલા કોઈ બોમ્બે થી આવીને ઉભા હે ભાઈ. શું કહું કે માણાનો તો ગુજરાતમાં આવવું હોય તો હિસાબ લગાવો ભાઈ. તો રાતની હમી હાંજની પરજા એમની હુતી મેલીને જો અહીં મારા ભરો હોય દોડ્યા હોય ચાલા. શું કહું તો ઘરે લગીને ઝાલા મારા ભણતરમાં ભૂલ ના હોય ભાઈ. શું કહું અને જો રાતની કદાચ એમની પ્રજાનું મોઢું જોયા વના નીકળ્યા હોય ભાઈ અને જો ઘરે આંગળી ઝાલીને મેલવા ના જો ભાઈ એની મારી ઓળખાણમાં નકામું પડે ભાઈ. એટલે ધ્યાન તો હંધાઈનું ઝાલા રાખવું છું ભાઈ. શું આ તો જગતે માગ્યું એ પીરસ્યું છે ભાઈ. અને જેથી મારા દીવા હમું હોર રાખજો ભાઈ. તમારી 3 પેઢીએ વિચાર્યું ના હોય ને એવા લેખ ના પાડતો તો વિક્રમ મરદ કશું બલ રંગ ચડે છે ને મરદ કશું બલ રંગ ચડે. ઝાલા આ જગતને બીજું કંઈ શીખવાડવા નહીં આવ્યો. શું કહું કે ભગવાને તમને માણા બનાવ્યા ખાલી માણા થઈ ગયો ભાઈ. હું એવું નહીં કહેતો કે માર ઘોડીમાં તલવાર લઈને નીકળી પડજો ભાઈ. શું કહું હવે એ યુગ નહીં ઝાલા. સારું ધર્મ હોદી લઈ જો તલવાર લેવાની જરૂર નહીં ભાઈ. વગર ગાય જો હામલાન કદાચ દોડતા ના કરી દો હું વિક્રમસિંહ નો દીકરો. ગોવિંદભા ખૂબ મજા બોલું છું ભાઈ. નકર 3 દાડેથી ઘરે નીકળ્યો તો મને એવું થતું હતું કે ભાઈ આ સભામાં આ ગામ નવું શું કહેશું ભાઈ. પણ લગભગ કઈ બાકી નહીં રહેવા દીધું ભાઈ. અને કદાચ કોકના પેટે પડ્યું છે બાકી રહેતું હોય તો કદાચ 1.5 મહિને જોઈએ ફેર પૂરું ના કરી આલું મારું જા. ખૂબ મજા આનંદ બોલું છું ગોવિંદભા. આયાનું બેઠા ઉઠ્યાનું પ્રમાણ મારો ઠાકર રાખશે આવું મારો રામ બોલો હે ભાઈ. શું કહું હવનું હારું ઝાલા. મોડું તો કોઈ દી બોલ્યો નહીં બોલી છે નહીં ભાઈ. અને જેદુ નો કદાચ હંગાત કર્યો ને ઝાલા જેદુ નું મોડું લુગડું પહેરવાય નહીં દીધું મોડું પિન્ટુભાઈ જીવવાય નહીં દીધું. શું કહું જગત તો કદાચ બની જેલું ભૂલતું હોય છે પિન્ટુભાઈ. જે બોલું છું ભાઈ એ ધરતી ઉપર ના ભૂમિ ઉપર ના બનાવી આલું તો મારું અહીં આવો નકામ. એ ભાઈ હવનું હારું ગોવિંદભા મજા બોલું છું.